Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. મતદાનનો દિવસ નજીક આવતા કોંગ્રેસ ઉમેદવાર આક્રમક બન્યા. નામ લીધા વગર જ ગેનીબેને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આડે હાથ લીધા. બનાસ ડેરી અને બેંક પર પણ ગેનીબેને આકરા પ્રહાર કર્યા. ગેનીબેને બેંક અને ડેરીવાળા આવે તો પહેલા ગાંધીજી અને બાદમાં મહારાણા પ્રતાપ અને ભગતસિંહ બનવાનું આહવાન તેમણે કર્યું. ગેનીબેન ઠાકોરે અમીરગઢમાં કહ્યું કે જાગીરદાર સમાજ 4 કે 5 દિવસ રખોપું કરે. અમીરગઢના જાગીરદાર સમાજની બેઠકમાં ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું કે જ્યાં ઈજા केसरी त्योहार विमल बोलो जुबान केसरी. જાગીરદારોનો હશે ત્યાંથી વિરોધીઓ ઊભી પૂછડીએ ભાગશે. ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કાંઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કહેજો. હવે ગેનીબેનના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ગેનીબેન પર શાબ્દિક વાર કર્યા. એમએલએ પ્રવીણ માળીએ ગેનીબેનના નિવેદનને કોંગ્રેસની ભાગલાવાદી નીતિ ગણાવી. કોંગ્રેસ ઉમેદવાર લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરે છે તેમ પ્રવીણ માળી બોલ્યા અને કહ્યું કે ગેનીબેને લાખો પશુપાલકોનું અપમાન કર્યું છે. કોંગ્રેસ અને ગેનીબેન પશુપાલકોની માફી માંગે. અને બેંકના કર્મચારીઓને નફ્ફટ કયા છે એનાથી હું ખૂબ વ્યથિત છું. હું માનું છું કોંગ્રેસના પ્રવક્તાઓ, ગુજરાતના પ્રવક્તાઓનો જવાબ આપવો જોઈએ કે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓને જો નફ્ફટ કયા તો આના જે લાખો પશુપાલકો છે એના પરિવાર સુધી એમને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને માફી માંગવી જોઈએ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.